ગુજરાતના એક નાનકડા ગામમાં બનેલી ડબલ મર્ડરની ઘટનાની તપાસ કરતા જૂનાગઢ પોલીસને એવા પુરાવા મળ્યા કે જેના તાર છેક લંડન સુધી પહોંચતા હતા. પોલીસને ધીમે ધીમે સમજાઈ ગયું કે આ ખેલ કોણે કર્યો છે. આરોપીઓ સુધી પહોંચવાનો રસ્તો પણ મળી ગયો હતો. પરંતુ પછી એવું તો શું થયું કે હજારો કિલોમીટર દૂર બેઠેલા આરોપીઓ સામે ગુજરાત પોલીસ લાચાર બની ગઈ. અને એવું તો શું બન્યું કે મહિનાઓની મહેનત બાદ પણ પોલીસ પોતાના સૌથી મોટા લક્ષ્ય સુધી પહોંચી ના શકી. પૈસાની લાલચ, વિશ્વાસઘાત અને આંતરરાષ્ટ્રીય કાવતરાથી જોડાયેલા આ કેસમાં બે નિર્દોષ જિંદગીઓ હોમાઈ ગઈ. એક એવો કેસ જેણે જૂનાગઢ પોલીસને છેક બ્રિટન સુધી પહોંચાડી દીધી. આજે વાત કરીશું એક એવા ચોંકાવનારા કેસની જેમાં પોલીસને સત્ય તો મળી ગયું, પરંતુ ન્યાય સુધી પહોંચવાનો રસ્તો એટલો સરળ નહોતો. આ ઘટના જૂનાગઢની છે. તારીખ 8 ફેબ્રુઆરી 2017ની રાત્રિનો સમય હતો. એક કાર જૂનાગઢના હાઈવે પરથી કેશોદના માણેકવાડા ગામ તરફ રોડ પરથી પસાર થઈ રહી હતી. કારની અંદર ડ્રાઈવર ઉપરાંત 11 વર્ષનો ગોપાલ સેજાણી હતો. તેની સાથે હતા 47 વર્ષના હરસુખ કરડાણી, જે તેના બનેવી હતા, અને એક નીતિશ મુંડ નામનો વ્યક્તિ પણ હતો. આ બધા માળિયા હાટીના જઈ રહ્યા હતા. રાત્રિના 11:30 વાગી ગયા હતા અને આ દરમિયાન કારના ડ્રાઈવરના કાને નીતિશ મુંડના શબ્દો પડે છે કે કારને જરા એક તરફ ઊભી રાખો, થોડું ફ્રેશ થઈ જવું છે. થોડી જ વારમાં ડ્રાઈવરે કાર સાઈડમાં ઊભી કરી દીધી. આસપાસ અંધારું હતું. 11 વર્ષનો ગોપાલ કારમાં જ બેસી રહ્યો અને બાકીના કારમાંથી નીચે ઉતર્યા. બસ તેઓ કારથી થોડા દૂર જઈ આળસ લઈ રહ્યા હતા કે થોડી જ વારમાં એક બાઇક કારની આગળ આવીને ઊભી રહી. આ બાઇક પર 2 લોકો સવાર હતા અને તેમના મોઢા પર બુકાની બાંધેલી હતી, જેથી તેમના ચહેરા કોઈ જોઈ ના શકે. એક તો રસ્તા પર અંધારું હતું અને બીજી બાજુ આ લોકોએ ચહેરા ઢાંકેલા હતા. બંને શખ્સો ઉતાવળે ચાલતા ચાલતા કાર તરફ આવવા લાગ્યા. શખ્સો પૈકીનો એક બોલ્યો, પેલા છોકરાને ઉપાડી લઈએ, કંઈક માલ નીકળશે. આ 3 કશું સમજે તે પહેલાં આ શખ્સોએ કારનો દરવાજો ખોલી તુરંત 11 વર્ષના ગોપાલનો હાથ પકડ્યો અને ખેંચીને તેનું અપહરણ કરવા લાગ્યા. જે જોઈને હરસુખભાઈએ ગોપાલને બચાવવા તે શખ્સોનો પ્રતિકાર કરવાનું શરૂ કર્યું. હાઈવે હતો, પણ ત્યાં અન્ય વાહનોની અવરજવર પણ હતી, જેથી બાળકની ખેંચતાણમાં સમય કાઢવા અને કોઈ આવી જાય તો પ્લાન ફેલ થઈ જશે તેવા ભયમાં ઉશ્કેરાયેલા એક બુકાની ધારીએ કમરમાં ખોસેલો ધારદાર છરો કાઢ્યો અને હરસુખભાઈના પેટમાં ભોંકી દીધો. ડ્રાઈવર અને નીતિશ પણ ત્યાં દોડી આવ્યા. હરસુખભાઈ ઘાયલ હતા અને તે ત્યાં જ પોતાના લોહીના ખાબોચિયામાં ફસડાઈ પડ્યા. થોડી જ વારમાં બંને શખ્સો ગોપાલને લઈને ત્યાંથી બાઇક પર ભાગી ગયા. થોડા આગળ ગયા અને તે બંને શખ્સોએ ગોપાલને પણ છરી મારી દીધી અને રસ્તાની બાજુમાં નાળામાં તેને ફેંકી દીધો. થોડી વાર થઈ ત્યાં લોહી લુહાણ હાલતમાં પડેલો ગોપાલ ઢસડાતો નાળામાંથી બહાર આવ્યો અને ત્યાં જ એક છકડાના ચાલકે તેને ઘાયલ અવસ્થામાં જોયો. છકડાનો ચાલક તેને જોઈ ચોંકી ગયો. તે ગોપાલને ઓળખતો નહોતો. ઘટના શું છે તેની ખબર નહોતી, પણ તુરંત ગોપાલની મદદ કરવાનું નક્કી કર્યું. ક્ષણવારનો સમય ના બગાડ્યો અને છકડો ઊભો રાખ્યો અને ગોપાલને ઉચકીને છકડામાં મૂકી દીધો. છકડો સડસડાટ કેશોદની હોસ્પિટલે પહોંચ્યો. આ બાજુ તેના ઈજાગ્રસ્ત બનેવી હરસુખભાઈને તે જ કારમાં તે જ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. અહીં બંને શાળા બનેવી ફરી ભેગા થઈ ગયા. કેશોદની હોસ્પિટલથી જૂનાગઢની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા અને સાથે સાથે ઘટના અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી. આ દરમિયાનમાં તબીબોએ જવાબ આપ્યો કે હાલ અમે પ્રાથમિક સારવાર કરી છે, પરંતુ આ બંનેની હાલત ખૂબ ગંભીર છે. તેમને એવી હોસ્પિટલમાં ખસેડવા પડશે જ્યાં તેમની યોગ્ય સારવાર થઈ શકે. બંને ઈજાગ્રસ્તોને બાદમાં વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. આ બાજુ એસપી નિલેશ જાજડિયા પોતાની કાર તરફ જઈ રહ્યા હતા કે તેમને આ ઘટના અંગેની જાણકારી મળી. બાળક અને તેના બનેવી ઉપર હાઈવે બાજુ ઘાતક હુમલો થયાની વિગતે પોલીસને પણ હચમચાવી દીધી હતી. તેમણે ઘટનાને લઈને તપાસ તેજ કરવાના સૂચનો આપી દીધા. પોલીસની એક ટુકડી હોસ્પિટલે પહોંચી. શક્ય હતું કે આ બંને શખ્સો ત્યાંથી ભાગી દૂર પહોંચી જાય, તેથી પોલીસે તુરંત નાકાબંધી પણ કરી દીધી. હવે હાઈવેને જોડતા બધા રસ્તા પર પોલીસની ચાંપતી નજર હતી. સીસીટીવી પણ તપાસવાની સૂચનાઓ આપી દેવામાં આવી, પણ તમામ કવાયતોમાં પોલીસ સફળ થઈ નહીં. આ બંને શખ્સો તો જાણે હવામાં ઓગળી ગયા. આ બાજુ બીજે દિવસે એટલે કે 9મી ફેબ્રુઆરીએ હરસુખભાઈની તબિયત થોડી સારી થતાં પોલીસે તેમના નિવેદનને આધારે ફરિયાદ નોંધી લીધી, પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. બંનેની સારવાર ચાલી રહી હતી ત્યારે એક માઠા સમાચાર આવ્યા કે ગોપાલ અને હરસુખભાઈએ શ્વાસ છોડી દીધા છે. પરિવારજનો આ સમાચારથી ખૂબ દુઃખી થયા. એક સાથે ઘરમાં 2 મૃત્યુ થયા તે વાત કોઈને માનવામાં આવતી નહોતી. હોસ્પિટલમાં જ પરિવારે ભારે આક્રંદ કર્યો. પોલીસ તરીકે એસપી નિલેશ જાજડિયાને પણ આ સાંભળીને ખૂબ દુઃખ થયું. તેમણે તુરંત નિર્ણય કર્યો અને આ તપાસ એલસીબીને સોંપી દીધી.
હવે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. વ્યાસના હાથમાં કેસની ફાઇલ હતી અને તેમણે કાગળિયા ફેંદવાના શરૂ કરી દીધા. આ ઘટનામાં શું તપાસ થઈ છે, કોના નિવેદનો લેવામાં આવ્યા છે, આરોપીઓ કેવી રીતે છટકી ગયા, તેઓ એક એક બાબતને શાંતિથી સમજી રહ્યા હતા. અત્યાર સુધી પોલીસ પાસે શું માહિતી છે તે સવાલના જવાબમાં તેમને જાણકારી મળી કે ગોપાલના પિતા ગોવિંદભાઈ વેરાવળમાં રેલવેમાં નોકરી કરતા હતા, પણ જ્યારે ગોપાલ નાનો હતો ત્યારે જ તેમનું બીમારીના કારણે મૃત્યુ થયું હતું. તે પછી ગોપાલની માતાએ ગોપાલને તરછોડી દીધો અને બીજે લગ્ન કરી લીધા. આમ ગોપાલ નાની વયે જ અનાથ બની ગયો હતો, પરંતુ તેના બહેન બનેવીએ તેની સાર સંભાળ રાખવાનું શરૂ કર્યું. ગોપાલ તેના બહેન અલ્પા અને હર્ષુભાઈ સાથે માળિયાહાટીના રહેતો હતો. બંને વ્યક્તિએ એક સારી સમજણ સાથે ગોપાલનો ઉછેર કરવાનું શરૂ કર્યું. પોતાની 10 વીઘા જમીનમાં તે ખેતી કરતા અને ઘણીવાર ગોપાલ પણ તેમની સાથે ખેતીકામ શીખતો. સમય ધીમે ધીમે આગળ વધ્યો અને એમ ગોપાલ પણ મોટો થવા લાગ્યો. આ દરમિયાનમાં બ્રિટનમાં રહેતી આરતી ધીર નામની મહિલાએ ગોપાલને દત્તક લેવાનો પ્રસ્તાવ તેના બહેન બનેવી સામે મૂક્યો. આ બ્રિટનની મહિલા કહાનીમાં કેવી રીતે આવી તે સવાલ ઇન્સ્પેક્ટર વ્યાસને થયો. તેમણે પોતાનો સવાલ એક તરફ કાગળમાં ટપાવી લીધો, જેનો જવાબ હવે તેઓ તપાસ દરમિયાન મેળવવાના હતા. આ તપાસના કાગળો જોયા તો ખબર પડી કે આ પ્રસ્તાવમાં ગોપાલના બહેન અને બનેવીને ગોપાલનું સારું ભવિષ્ય દેખાતા તેમણે મંજૂરી આપી હતી. હવે તેને કાયદેસર દત્તક આપવાની પ્રક્રિયા શરૂ થઈ, જે પછી ગોપાલને હવે તેના બ્રિટનના માતા પાસે જવા માટે પાસપોર્ટ અને વિઝા કરવાના હતા. બસ આ જ દિવસ હતો જ્યારે 8મી ફેબ્રુઆરીએ તેના બનેવી ગોપાલને લઈને રાજકોટ પાસપોર્ટ ઓફિસ પર ગયા હતા, જ્યાં બધી જ જરૂરી કામગીરી પૂર્ણ કર્યા પછી તેઓ ઘર તરફ પાછા આવી રહ્યા હતા અને ત્યારે અપહરણ અને હુમલાની ઘટના ઘટી હતી. ઇન્સ્પેક્ટર વ્યાસના મનમાં સવાલો ઘણા હતા. તેમણે ખુરશી ઉપર માથું ટેકવીને વિચાર કરવાનું શરૂ કરી દીધું. તેમણે પહેલાં તો ગોપાલની બહેન અલ્પાને બોલાવી અને પૂછ્યું કે આ બ્રિટનની આરતી ધીરને તમે કેવી રીતે ઓળખો છો? ગોપાલ સાથે તેને અગાઉ ક્યારેય સંબંધ હતો? અલ્પાએ જવાબ આપતા કહ્યું, ના સાહેબ, આ મહિલા સાથે ગોપાલને અગાઉ કોઈ સંબંધ નહોતો. તરત પીઆઈએ પૂછ્યું કે તો પછી આ મહિલાના સંપર્કમાં તમે આવ્યા કેવી રીતે? ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર સામે આ કહાનીમાં એક નવું નામ સામે આવ્યું. અલ્પાએ કહ્યું કે અમારા ગામમાં આવેલી એક સહકારી બેંકમાં મેનેજર છે મહેન્દ્ર રાયજાદા, જેમનો પુત્ર છે કવલજીત મહેન્દ્રસિંહ રાયજાદા, જે બ્રિટનમાં આ મહિલા સાથે લિવ-ઇનમાં રહે છે. 1.5 વર્ષ પહેલાં અમારી વાત થઈ હતી ત્યારે આરતી નામની તેની પાર્ટનર સંતાન ઈચ્છતી હતી અને અમને ગોપાલને દત્તક આપવા માટે કહ્યું હતું. તરત ઇન્સ્પેક્ટર વ્યાસને થયું કે આ નામ અગાઉ પણ ક્યાંક મેં સાંભળ્યું છે. તેમને ચમકારો થયો કે હા, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લાવવાવાળાઓમાં આ નામ હતું. હવે મહેન્દ્રસિંહ તેમની શંકાના દાયરામાં આવી ગયો. પણ પહેલાં મહેન્દ્ર અને કમલજીત અંગે જાણવું જરૂરી હતું. એટલે તેમણે તુરંત પોતાની ટીમને સૂચના આપી કે જરા આ બાપ દીકરાની કુંડળી તો કાઢો. ટીમે તેના ગામમાં સતત 2 દિવસ સુધી આ બાબતની તપાસ કરી, જેમાં કેટલીક મહત્ત્વની જાણકારીઓ પોલીસ ઇન્સ્પેક્ટર વ્યાસની નજરમાં આવી. આમ તો કવલજીત તેમની પકડથી ઘણો દૂર હતો, પરંતુ આ જાણકારીઓમાં એક મહત્ત્વની જાણકારી એવી પણ હતી કે જેથી પોલીસ સ્થાનિક આરોપીઓ સુધી પહોંચી શકે. જેમાં મહત્ત્વની જાણકારી એ હતી કે એ દિવસે કારમાં ડ્રાઈવર સિવાય નીતિશ મુંડ નામનો એક બીજો વ્યક્તિ પણ હતો, જે મૂળ પંજાબના ગુરદાસપુરનો વતની હતો, પરંતુ અહીં રાજકોટમાં રહેતો હતો. ઇન્સ્પેક્ટર વ્યાસને મળેલી માહિતી પ્રમાણે અગાઉ લંડનમાં કવલજીત સાથે જ ભણતો હતો. હવે મહેન્દ્રસિંહ અને કવલજીત ઉપરાંત નીતિશ પણ ઇન્સ્પેક્ટર વ્યાસની શંકાના દાયરામાં હતા, પરંતુ કોઈ પુરાવા નહોતા કે તેમની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી શકાય. અને તેમની શંકાની સોય એટલે નીતિશ સામે આવીને ઊભી રહી કારણ કે આ આખી ઘટનામાં હાઈવે પર એટલી ખેંચતાણ થઈ છતાં પણ નીતિશને કશું થયું નહોતું. હવે તેમણે નીતિશની તપાસ પણ કરવાના આદેશ સ્ટાફને આપ્યા. ટીમે પણ ફક્ત 6 થી 7 કલાકમાં નીતિશ મુંડની વિગતો કાઢવામાં કશું જ બાકી રાખ્યું નહીં. તે ક્યાં રહે છે, કોની સાથે ફરે છે, શું કામ ધંધો કરે છે, કયો ફોન વાપરે છે વગેરે જેવી બારીક વિગતો લાવીને તેમણે ઇન્સ્પેક્ટર વ્યાસ સામે મૂકી દીધી. પોલીસે તેના નંબરને આધારે તેની કોલ ડિટેલ અને લોકેશન મેળવ્યા, જેમાં ખબર પડી કે નીતિશ મુંડ તથા બ્રિટનમાં રહેતી આરતી અને કવલજીત એકબીજાના સાથે સંપર્કમાં હતા અને જે દિવસે બનાવ બન્યો તે દિવસે પણ તેમની સાથે વાત થઈ હતી. ઇન્સ્પેક્ટર વ્યાસના હાથમાં હવે એક આરોપીની ગરદન આવી ગઈ હતી. તેમણે તુરંત પોતાના સ્ટાફના પીએસઆઈની સામે જોયું અને બસ ઇશારો કર્યો કે ઉઠાવી લો. સ્ટાફે પણ જરા વાર ના કરી અને તેઓ નીતિશને ત્યાં આવી પહોંચ્યા. ત્યાં તેમણે નીતિશને કહ્યું, ચાલ થોડી પૂછપરછ કરવાની છે. ઇન્સ્પેક્ટર વ્યાસના આદેશ કર્યાને અંદાજે 4 કલાક પણ થયા નહોતા કે એલસીબીના સ્ટાફે
નીતિશને તેમની સામે લાવીને મૂકી દીધો. છતાં ઉતાવળિયું કામ ના કરનારા અને વિચારીને શબ્દો વેરતા ઇન્સ્પેક્ટર વ્યાસે સામાન્ય સવાલ કર્યો, ગોપાલ અને હર્ષુકના મર્ડર અંગે તને શું ખબર છે? જો કે આવા સવાલને તો તેણે ફટાકથી ફેરવીને જવાબ આપી દીધો, જે ઇન્સ્પેક્ટર વ્યાસને પસંદ આવ્યું નહીં. તેમણે ભારે અવાજમાં બીજો સવાલ કર્યો, તું કવલજીત અને આરતીને કેવી રીતે ઓળખે છે? નીતિશે કહ્યું કે લંડનમાં સાથે અભ્યાસ કરતા હતા અને હજુ પણ સંપર્કમાં છીએ. પણ વ્યાસ તેના જવાબને નહીં પરંતુ તેના ચહેરાને વાંચી રહ્યા હતા. તેના ચહેરાની બદલાતી રેખાઓએ વ્યાસને જવાબ આપી દીધો. ઇન્સ્પેક્ટર વ્યાસ ત્રીજો કોઈ સવાલ કરે તે પહેલાં જ નીતિશ બોલ્યો, પણ એ દિવસે અપહરણકારોએ મને છરી બતાવી હતી અને દૂર રહેવા કહ્યું હતું, એટલે હું ડરી ગયો હતો સાહેબ. બસ ઇન્સ્પેક્ટર વ્યાસને જે જોઈતું હતું તે મળી ગયું. હવે તેમની પૂછપરછ કડક બની અને નીતિશને મોઢું ખોલવું જ પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ ગઈ. નીતિશે બોલવાનું શરૂ કર્યું અને આ બાજુ ઇન્સ્પેક્ટર વ્યાસ સહિતના સ્ટાફ સામે એક એવી કહાનીએ આકાર લીધો જેનો તેમણે અણસારતો હતો પરંતુ અંદાજ નહોતો. કલાકો સુધી આ પૂછપરછ ચાલી અને તેમાં નીતિશે કહ્યું કે જે દિવસે ઘટના ઘટી એટલે કે હાઈવે પર જે કાંઈ થયું ત્યારે હું તેમની સાથે રાજકોટમાં પાસપોર્ટ અને વિઝાના કામ માટે તેમની સાથે ગયો હતો. રાત્રે હું તેમને માળિયાહાટીના મૂકવા જતો હતો. મને જ આરતી ધીરે ગોપાલના વિઝાનું કામ કરવાનું કહ્યું હતું. આરતી ધીર સાથે અગાઉ લંડનના રોઝવુડમાં હું રહેતો હતો અને ત્યાં તેની સાથે મારો મિત્ર કવલજીત પણ રહેતો હતો. તેમણે ગોપાલને દત્તક લેવાની સાથે સાથે મોટી કિંમતનો ગોપાલનો ઇન્સ્યોરન્સ પણ લીધો હતો. ઇન્સ્પેક્ટર વ્યાસે પૂછ્યું, કેટલાનો વીમો? તેણે કહ્યું, મારી જાણકારી પ્રમાણે 1,30,00,000 રૂપિયાનો હશે. અને આ જ વીમો પકાવવા માટે કવલજીત અને આરતીએ આગળ બોલતા બોલતા નીતિશ ખચકાવા લાગ્યો. પણ વ્યાસે કડક અવાજમાં કહ્યું, આગળ બોલ. તેણે કહ્યું, તે બંનેએ જ મને ગોપાલની હત્યા કરવાની સોપારી આપી હતી. વ્યાસ અને ત્યાં હાજર બધા જ સત્ય સાંભળી ચોંકી ગયા. પોલીસની નોકરીમાં આમ તો ઘણી હત્યાની ઘટનાઓ તેમણે જોઈ, પણ કોઈ દિવસ વિદેશમાં બેસીને આવા કોઈ કૃત્યને અંજામ આપે અને એ પણ નાના બાળક સાથે. વ્યાસે નીતિશને આગળ બોલવાનો ઇશારો કર્યો. તેણે કહ્યું, ગોપાલની મોત પછી આ લોકોને તે ઇન્સ્યોરન્સની રકમ મળી જશે તેવું હતું. ગોપાલ તો તેમને જીવતા કરતાં મરેલો વધુ જરૂરી હતો. એટલે જ તેને દત્તક લેવાથી માંડીને તેના મર્ડર સુધીનું બધું જ પહેલાંથી નક્કી કરી લેવામાં આવ્યું હતું. નીતિશ પાસેથી હજુ જરૂરી વિગતો મેળવી પડે તેમ હતી, તેથી વ્યાસે તેને કોર્ટમાં રજૂ કર્યો અને કોર્ટ પાસેથી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા. આ શખ્સની પૂછપરછ દરમિયાન વધુ 2 આરોપીઓને પણ પોલીસે ઝડપી પાડ્યા. સાથે જ કવલજીત, આરતી, નીતિશ સહિત કુલ 5 આરોપીઓ સામે ગુનો નોંધ્યો. આ તરફ તેમણે સ્ટાફને સૂચના આપી કે જરા બેંક અને કોર્ટમાં તો આંટો મારી આવો અને તેમાં વીમા અને દત્તક લેવાની પ્રક્રિયાની જાણકારી મેળવો. રિમાન્ડ દરમિયાન ઇન્સ્પેક્ટર વ્યાસે નીતિશ અને તેના બીજા 2 સાથીઓની પૂછપરછ કરી ત્યારે કહાનીમાં વધુ પ્રકાશ પડ્યો. તેમને જાણવા મળ્યું કે બ્રિટનમાં રહેતી આરતી ધીર મૂળ પંજાબની છે અને તેનો જન્મ કેન્યામાં થયો હતો. બ્રિટનમાં જ તે ઉછરી અને ત્યાં જ ભણી. લંડનના હિથ્રો એરપોર્ટ પર તે નોકરી કરતી હતી અને કવલજીત સાથે લિવ-ઇનમાં રહેતી હતી. વર્ષ 2014માં કવલજીત સામે આરતીએ ભારતમાંથી એક બાળકને દત્તક લેવાનો પ્રસ્તાવ મૂક્યો. કવલજીતે તેના પિતા મહેન્દ્રસિંહને આ બાબતની જાણ કરી અને પછી બાળક શોધવામાં તેમને આ હર્ષુક કરડાણી મળી ગયો. બંને વચ્ચે સારા સંબંધો હોવાને કારણે 11 વર્ષના ગોપાલ પર તેની નજર ગઈ અને ગોપાલ માટે તેણે પ્રસ્તાવ મૂક્યો, જે હર્ષુકભાઈએ મંજૂર પણ કર્યો હતો. આ દત્તક લેવાનું નક્કી થયા પછી આરતી અને કવલજીત 2015માં કેશોદ પણ આવ્યા હતા અને 1 અઠવાડિયું રોકાયા હતા. ત્યારે તેમણે દત્તક લેવાની કાયદેસરની કાર્યવાહી પણ પૂર્ણ કરી હતી અને જરૂરી દસ્તાવેજો બનાવડાવી લીધા હતા. આ બાજુ એક પીએસઆઈ ઇન્સ્પેક્ટર વ્યાસ પાસે આવ્યા અને તેમણે કેટલાક કાગળ બતાવ્યા. નીતિશે ત્યાં જ મોઢું બંધ કરી દીધું. કાગળોમાં વ્યાસને જાણકારી મળી કે 23 જુલાઈ 2015ના રોજ માળિયા સબ રજિસ્ટ્રાર કચેરીમાં પ્રાઇવેટ એડોપ્શન ડીડ રજિસ્ટર કરવામાં આવી હતી, જેમાં દત્તક માતા તરીકે આરતી ધીરને દર્શાવવામાં આવી હતી. તે દિવસે 2.4 કરોડ રૂપિયાનો વીમો પહેલાં એપ્લાય કરવામાં આવ્યો હતો, પરંતુ તે રિજેક્ટ થયો હતો, જે પછી આઈસીઆઈની કેશોદ બ્રાન્ચમાંથી 24 ઓગસ્ટ 2015એ ગોપાલની 1.5 કરોડની વીમા પોલિસી મેળવવામાં તેમને સફળતા મળી હતી. ગોપાલના ઇન્સ્યોરન્સમાં નિશ્ચિત પ્લાન પ્રમાણે આરતીએ પોતાનું નામ લખાવ્યું હતું. આ બધું થતું હતું ત્યારે હર્ષુકભાઈ અને ગોપાલની બહેન અલ્પા ખુશ હતા, હરખાઈ રહ્યા હતા, કારણ કે તેઓ માનતા હતા કે આખરે તો કુદરતે ગોપાલની સામે જોયું. તેનો આટલી મોટી કિંમતનો વીમો ઉતરાવાઈ રહ્યો છે, તે વિદેશ જવાનો છે અને હવે તેને એક સારું ભવિષ્ય મળશે. તેમના અંદર
ખુશી સમાતી નહોતી, પરંતુ તેમને ખબર નહોતી કે આ ખુશી બહુ જ ટૂંક સમયમાં એક ગંભીર ઘટનાને અંજામ આપવાની હતી. રિમાન્ડ દરમિયાન નીતિશે જાણકારી આપી કે ગોપાલના વિઝાની કામગીરી સાથે સાથે તેને કેવી રીતે પતાવી દેવો તેનો પણ પ્લાન ઘડાઈ ગયો હતો, જેમાં આરતી અને કવલજીતે મારી મદદ માંગી હતી. જ્યારે અમે પાછા આવીએ ત્યારે તેના ઉપર હુમલો કરવાનો હતો અને તેના માટે આરતી અને કવલજીતે મારા અને અન્ય 2 શખ્સોની મદદ લીધી હતી, કારણ કે મારા પિતાની દુકાનની બાજુમાં જ ટ્રાવેલ એજન્સી છે જ્યાં પ્રશાંતપુરી ગોસ્વામી નામનો શખ્સ મારા સંપર્કમાં હતો અને તેનો સાથીદાર લક્ષ્મણ ઉર્ફે લખન મેઘરાજને આ કામ કરવામાં મેં 5 લાખ રૂપિયાની ઓફર કરી હતી, જે તેમણે સ્વીકારી પણ હતી. જોકે અગાઉ પણ તેમણે કોઈને કોઈ બહાને 2015થી 2016 વચ્ચેના ગાળાઓમાં ગોપાલને મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં તેઓ સફળ થયા નહીં. એટલે આ વિઝાનો પ્લાન કરવામાં આવ્યો હતો. 8 ફેબ્રુઆરીની રાત્રે પણ મેં ઈરાદાપૂર્વક જ કારને સાઈડમાં રોકાવી હતી, જેનું અગાઉથી પ્લાનિંગ હતું અને પ્લાન મુજબ જ તે કોન્ટ્રાક્ટ કિલર રાજાપુરી ગોસ્વામી અને તેનો સાથી મેઘરાજ બાઇક પર ત્યાં આવી ગયા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું કે બધું જ પ્લાનિંગ પ્રમાણે થયું હતું અને ઈરાદો એવો હતો કે રૂપિયા માટે જ ગોપાલને દત્તક લીધો હતો અને તેની હત્યા કરાવી તેનો વીમો પાકે તે રૂપિયા આરતી અને કવલજીતને મળી જાય, જેનું કારણ પોલીસને એવું જાણવા મળ્યું કે આરતીને તેનું કોઈ વારસદાર ના હોવાથી તેની મોટી સંપત્તિ હાથમાંથી જાય તેમ હતી અને વારસદાર તરીકે જો ગોપાલને બતાવી દેવાય તો મિલકત તો મળી જાય, પરંતુ ગોપાલ જો લંડન આવી જાય તો કવલજીત સાથેના તેના જે સપનાઓ છે તે વેરવિખેર થઈ જાય. આમ કોઈપણ કાળે ગોપાલ બ્રિટન પહોંચે તો તેની હત્યા કરાવી અઘરી પડે તેમ હતી અને પહેલાં જ જો ભારતમાં આ બધું કામ થઈ જાય તો કાયદાનો હાથ તેમના સુધી લાંબો થાય નહીં. જોકે હરસુખભાઈની હત્યા કરવાનો કોઈ પ્લાન નહોતો, પણ તે ગોપાલને બચાવવામાં વચ્ચે આવ્યા અને તેમાં તેમનો જીવ ગયો. પોલીસ પાસે તપાસ દરમિયાન કેટલાક ઈમેલ્સ પણ હતા જેમાં આ પ્લાનિંગને લઈને વાતચીત કરવામાં આવી હતી. ઉપરાંત ગોપાલની હત્યા માટે જે કોન્ટ્રાક્ટ કિલર્સને રાખવામાં આવ્યા હતા તેમને પણ એડવાન્સમાં 5 લાખના પેમેન્ટ કરાયા હતા, તેને ટ્રાન્ઝેક્શનની વિગતો પણ હતી. હવે પોલીસનો હાથ લંડન સુધી પહોંચે તેમ હતો, જેના માટે જૂનાગઢ પોલીસ દ્વારા ડીજી ઓફિસ મારફતે બ્રિટનની પોલીસને જાણ કરવામાં આવી હતી. ભારતની વિનંતી બાદ જે પછી ત્યાં યુકેમાં જૂન 2017માં કવલજીત અને આરતીની ધરપકડ કરવામાં આવી હતી. હવે તેમને જૂનાગઢની જેલમાં લાવવા પડે જેથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે, જેના માટે પણ ગુજરાત સરકાર અને પોલીસ વિભાગે જાન્યુઆરી 2018માં કામગીરી કરી, જે વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં કાર્યવાહી શરૂ થઈ હતી. ભારતે જાન્યુઆરી 2019માં ત્યાંની કોર્ટમાં ચાલેલી મુખ્ય કાર્યવાહી દરમિયાન ગુજરાત પોલીસને મળેલા પુરાવા રૂપે ઈમેલ્સ, નાણાકીય ટ્રાન્ઝેક્શન, કબૂલાતો વગેરે પુરાવા રજૂ કર્યા હતા, જેના પરિણામ રૂપે અને વાટાઘાટો બાદ લંડન જેલના અધિકારીઓ દ્વારા જૂનાગઢ જેલની મુલાકાત લેવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જે આપણી સરકાર અને પોલીસે આવકાર્યો હતો. કારણ એવું હતું કે તેઓ જોવા માંગતા હતા કે જેલમાં કેદીઓ માટે કેવી વ્યવસ્થા છે, કેવી સુવિધા અપાય છે, કેટલી બેરેક છે, કેવી બેરેક છે વગેરે જેવી વિગતો તેમને જાણવી હતી. તેથી યુકેથી જેલના કેટલાક અધિકારીઓ જૂનાગઢ જેલની મુલાકાતે આવ્યા અને અહીં આવીને તેમણે જેલની સુવિધા અંગે જે કંઈ જોયું તેનો રિપોર્ટ તેમણે ત્યાંની કોર્ટ સમક્ષ મૂક્યો. જોકે કોર્ટે જુલાઈ 2019માં આ મામલામાં માનવ અધિકારને મુદ્દે આરતી અને કવલજીતના પ્રત્યાર્પણ માટેની અરજી ફગાવી દીધી. ભારતે તેની સામે અપીલ પણ કરી, પરંતુ ફેબ્રુઆરી 2020માં આ જ મુદ્દાઓને લઈને અપીલ પણ ખારીજ કરી દેવામાં આવી અને કવલજીત અને આરતીને ગુજરાત લાવવાનો કાયદેસરનો રસ્તો અહીં બંધ થઈ ગયો. એક ઝટકે પોલીસ તથા સરકારની બધી જ મહેનત ઉપર પાણી ફરી વળ્યું. જે પછી કવલજીત અને આરતી યુકેમાં ખુલ્લેઆમ ફરતા હતા. ગુજરાતી મીડિયા અને નેશનલ મીડિયાએ જ નહીં પરંતુ અન્ય આંતરરાષ્ટ્રીય સમાચારોમાં પણ સતત છપાઈ રહ્યું હતું. પણ ગિરનારીનો ખેલ જુઓ, તે પછી આ બંને એક 600 કરોડના કેસમાં ભરાયા, 514 કિલો કોકેઇન અને મની લોન્ડરિંગ કેસમાં દોષિત ઠર્યા અને જે કેસમાં ત્યાંની જ કોર્ટે તેમને 33 વર્ષની જેલની સજા ફટકારી. આ કેસને એક દાયકો થવા આવ્યો છે, પણ ઇન્સ્પેક્ટર વ્યાસના મનમાં આજે પણ બેંકના કામકાજ પર ભારે નારાજગી હતી, કારણ કે તેઓ માનતા હતા કે આટલી મોટી રકમનો વીમો લેનાર વ્યક્તિ શું ખુદ પોતાની આટલી મોટી વીમા પોલિસી ધરાવે છે? તે અચાનક કેમ આટલી મોટી કિંમતનો વીમો ઉતરાવી રહ્યો છે? તે તો જરા બેંકે તપાસવું જોઈતું હતું. તેમને એ અંગેની પણ નારાજગી હતી કે કોર્ટે પણ જ્યારે આ વ્યક્તિઓ ગોપાલને દત્તક લેવાની કાર્યવાહી કરી રહ્યા હતા ત્યારે શું ધ્યાને લીધું? શું તેમણે આ વ્યક્તિની હિસ્ટ્રીને ધ્યાને લીધી હતી? તે એક બાળકને વિદેશમાં દત્તક લેવા માંગે છે, જ્યાં આપણા દેશમાં પણ દત્તક લેવાની કામગીરીમાં પૂરતી તપાસ જરૂરી છે,
તો પછી આટલી ઉતાવળે દત્તક લેવાની પરવાનગી કેમ આપી દેવામાં આવી? તેઓ કહે છે કે જે દિવસે આ કેસ મારી પાસે આવ્યો અને મેં મહેન્દ્રસિંહને જોયો ત્યાં જ મારા મનમાં અણસાર થયો કે માનો ના માનો આ ખેલ આનો જ છે, કારણ કે ઘટના બનવા અને હોસ્પિટલથી હોસ્પિટલ લઈ જવામાં સમયને ઘણો બગાડવામાં આવ્યો હતો કે જેથી સારવાર મળે તે પહેલાં જ આ બંને મરી જાય. છતાં કાયદા પ્રમાણે જેટલું કામ થઈ શકતું હતું તે મેં કર્યું હતું. જો કવલજીત અને આરતીને ભારત લાવવામાં સફળતા મળી હોત તો વધારે સારું હતું, પણ આ થઈ શક્યું નહીં, તેનો અફસોસ છે. હવે પીઆઈ NK વ્યાસ ACP તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. આપે આ કેસ જાણ્યો અને હવે એક મહત્વની વાત જાણી લો કે આ કેસમાં જે આરોપીઓ ભારતમાં હતા, જેમની ધરપકડ થઈ ગઈ હતી, તેમની સામે કોર્ટમાં હજુ કાર્યવાહી થઈ નથી. હજુ સુધી પીઆઈ વ્યાસને પણ જુબાની માટે બોલાવવામાં આવ્યા નથી, જે આપણા માટે પણ શરમજનક છે કે જે કેસમાં લંડનની કોર્ટ સુધી મહેનત કરી તે શખ્સોને તો કોર્ટે સજા આપી, પણ બીજા ગુનામાં. પણ જે આરોપીઓ આપણી પાસે છે, જેમણે છરો ફેરવ્યો, તે બધા આરોપીઓ સામે સજાનો કોરડો ક્યારે ઉઠશે? મિત્રો, આ જ સવાલ સાથે હવે હું રજા લઉં છું. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જલ્દી આવીશ વધુ એક ચોંકાવનારા કેસ સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.